બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ બીજ, વર વગરની વહુની વાર્તા. ભૃગુપુર ગામમાં એક બ્રાહ્મણી રહેતા હતા. પતિ પત્ની બહુ ધર્મિષ્ઠ અને ધર્મ ધ્યાન કરનાર. સંપત્તિ તો ઘણી, પણ સંતતિ નહીં. શેર માટીની ખોટ હતી. એવામાં પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવત, વહુ ઘરનું કામ કરત અને હું નિરાતે પ્રભુનું ભજન કરત. રાંધવા ચીંધવાની કડાકૂટ ન રહે અને હેઠા હૈયે કથા વાર્તા સંભળાય. બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસતા હસતા બોલ્યો, ગાંડી થઈ ગઈ છે કે શું? આપણે રહ્યા વાંજિયા. દીકરો હોય તો વહુ આવે ને? દીકરા વગર વહુ આવે ખરા? પણ બ્રાહ્મણી તો હઠે ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ આવે તો જ હા, નહીતર ના. દીકરા હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવે તો જ ખરા કહેવાય. તમે વહુ લાવો તો જ અન્ન લઈશ, નહીં તો પ્રાણ છોડી દઈશ. બ્રાહ્મણ તો મૂંઝાણો. ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે કે વર ક્યાં છે, ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, એની પોથી છે, એની સાથે કન્યા 3 ફેરા ફરે, ચોથો ફેરો દીકરો કાશીએથી આવીને ફરશે. બ્રાહ્મણના ગળે વાત ઉતરી ગઈ. એ તો નીકળ્યો વહુ શોધવા. ગામે ગામ ફરતો ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘેર રાતવાસો કર્યો. રાતે વાળું પાણી કર્યા પછી વાત ઉપરથી વાત નીકળી. એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. રૂપના અંબાર જેવી સદગુણી કન્યા જોઈને બ્રાહ્મણનું મન માની ગયું. કન્યાના પિતાએ પણ હા પાડી. પછી તો ઘડિયા લગ્ન લેવાયા. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી. વહુને જોઈ બ્રાહ્મણીના હરખનો પાર ના રહ્યો. એણે તો ઘરની બધી જવાબદારી વહુને સોંપી દીધી અને પોતે ધર્મ ધ્યાનમાં લાગી ગઈ. વહુએ આવતા વેત ઘરની બધી જવાબદારી સંભાળી લીધી અને સાસુ સસરાની ખરા દિલથી સેવા કરવા લાગી. પુરુષોત્તમ માસ શરૂ થતા બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, દેવ દર્શન કરે અને બપોરે ઘેર આવીને તૈયાર ભોજન જમે. એક દિવસ બ્રાહ્મણી નદીએ નહાવા ગયા. પાછળથી પડોસણ દેવતા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી કે તું કોણ છે? વહુ તો બોલી કે હું આ ઘરની વહુ છું. ત્યારે પડોસણે ખડખડાટ હસીને મેણું માર્યું કે બ્રાહ્મણી તો વાંજિયા છે, તેને વળી દીકરો કેવો ને વાત કેવી. પડોસણની વાત સાંભળીને
વહુ તો બિચારી રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી પડોસણને જૂઠી અદેખી કોઈનું સારું જોઈ શકતી નથી તેમ કહી બાજવા લાગી. પછી વહુને રાજી રાખવા માટે સાસુએ વહુને 7 ઓરડાની ચાવી આપતા કહ્યું, 6 ઓરડામાં ખાવા પીવાની, પહેરવાની, ઓઢવાની ચીજ વસ્તુઓ છે. ખાજો, પીજો, પહેરજો, ઓઢજો, પણ 7મો ઓરડો ભૂલે ચૂકે ખોલશો નહીં. વહુએ તો ચાવીઓ લઈ લીધી. પહેલો ઓરડો ખોલ્યો. એમાં મેવા મીઠાઈ હતા. બીજા ઓરડામાં હીરના ચીર, ત્રીજા ઓરડામાં હીરા માણેક, એમ 6 ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલીને વહુએ તો 7મો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરુષ બેઠો બેઠો પોથી વાંચે છે. દેવતાય રૂપ છે. વહુને જોતા જ એ પુરુષ બોલ્યો, જેવા બારણા ઉઘાડ્યા છે એવા જ બારણા બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે, મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે 4થો ફેરો ફરીશ. વહુની આંખમાં હરખના આંસુ આવી ગયા. પોતે 7મો ઓરડો ઉગાડ્યો છે એ વાત સાસુને ના કરી. એમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું કે હવે તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂર્ણ થાય. બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાણા. દીકરો તો હતો નહીં તો લાવવો ક્યાંથી? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતા. ત્યાં જ વહુએ જઈને 7મો ઓરડો ખોલ્યો અને પતિને સાદ દીધો. સાદ દેતા જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ફાટી આંખે જોઈ રહ્યા. એ દિવ્ય પુરુષ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા, જે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતીની લાજ રાખવા સ્વયં પધાર્યા હતા. પ્રભુએ વહુ સાથે 4થો ફેરો પૂર્ણ કરી મા બાપના આશીર્વાદ માંગ્યા. ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખો હરખના આંસુડાથી વરસી પડી. વહુ દીકરા સાથે સુખેથી જીવન વિતાવી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ જેઠ સુદ બીજ વર વગરની વહુની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.